આ ઉનાળાનું ફળ મારા મમ્મી શિયાળામાં કઈ રીતે લઈને આવી ગયા અને દેવહર એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે પાસે શું માંગતો હતો અને અમારી આ ઘંટી બંધ કેમ હતી? તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા 100 ડે 100 મિનિટ વ્લોગ ચેલેન્જમાં. આજ છે મારો 24મો દિવસ. પછી હું આવી ગયા કારખાના તરફ. કારખાના આજે એક જ ઘંટી ચાલુ હતી કારણ કે અડધા કારીગર લગ્નમાં અને અડધા ગામથી ગયેલા હતા. પછી હું આવી ગયો અમારી ઘંટી અને કરી દીધું માતાજીનું નામ લઈને હીરા ઘસવાનું ચાલુ. પછી મેં બનાવ્યો આજનો પહેલો લોટ, પછી બનાવ્યો બીજો લોટ, પછી મેં જોયું તો બહાર આવી ગયો તો દેવર અને ઇયરફોન લેવા આવેલો હતો. આપી દો યાર. ઇયરફોન પ્રદાન કરી દીધા મેં દેવર ને. પછી દેવર ઇયરફોન લઈને હું પછી ઘસવા પડ્યો હીરા. પછી મેં બનાવ્યો ત્રીજો લોટ, પછી બનાવ્યો ચોથો લોટ, પછી મેં બનાવ્યો 5મો 10મો લોટ. પછી તમે 9 હીરા બનાવતા થઈ ગયો અમારે જમવા જવાનો ટાઈમ. પછી મેં લાઈટ પંખા બધું બંધ કરી હું આવી ગયો જમવામાં. અને આજ જમવામાં વટાણાનું શાક ને રોટલી હતી. પછી બપોર પછી હું ઘસવા મળ્યો હીરા પાછો. બપોર પછી બનાવ્યો પાછો 10મો લોટ, પછી બનાવ્યો 7મો લોટ. હીરા ઘસતા ઘસતા મેં જોયું તો મારી મમ્મી મારો ટેટી લેવા. પછી મેં ખાઈ લીધી ટેટી. પછી પડી ગઈ રજા અને પછી કર્યું અમે કારખાનું કર્યું બંધ. અને મેં આજ ટોટલ 150 હીરા બનાવ્યા હતા. અને હવે મળું હું તમને મારા આવતા મિની વ્લોગમાં.